हेलो फ्रेंड्स, स्वागत है तमारो एक नवा व्लॉग में। तो आज मैं आवे छे जियाना फ्रेंड ना बर्थडे में। ई बड़ो बर्थडे बॉय ने एनो नाम छे आरुष। यस, तो जियाना फ्रेंड नो नाम छे आरुष। तो आज मैं आवे छे भुजना एयरपोर्ट रोड पास एक पार्टी प्लॉट में। तो चलो तमने बर्थडे बॉय थी मळावीए। चलो बर्थडे बॉय। थैंक यू थैंक यू। ई बेन पाछा मंडाई जाई। बहु जोरदार कलाकार आई। हाँ साची बात है फ्रेंड्स। हाँ। તમે અમારા પેજમાં પહેલી વખત જોશો એટલે Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Aru. छे ने कवर में पैसा। ફ્રેન્ડ્સ અમારું એકવાર એવું થઈ ગયું હતું ને એટલે હવે ધ્યાન રાખવી પડે કે ઉપર જાય ને પછી પોપટ નતા એટલે પેલા ચેક કરી લેવું પડે. મારો ખાસ ફ્રેન્ડ છે ને એના નાના ભાઈના છોકરાનો બર્થડે છે અને એ છોકરો જીયાનાનો પણ ફ્રેન્ડ થાય એટલે અમારા કોલોનીમાં જ રહે છે. મારા ફ્રેન્ડનું નામ છે તુષાર અને એના મોટા ભાઈનું નામ છે રાહુલ. તો મારો બચપનનો બેસ્ટ ફ્રેન્ડ થાય. उदयपुर जमाई ने आ भाभी से हमारा उदयपुर ना। कुछ आपने उदयपुर की लैंग्वेज में कुछ बोलिए। आपको इधर कैसा लग रहा है? मैं हटे आई हूँ बर्थडे पार्टी में, बहुत अच्छो लाग रहा है। મારું નામ હતું મેજિશિયન પ્રિન્સ વિવેક. તમારું બધાનું ખૂબ ખૂબ ધન્યવાદ. બર્થડે બોયના પપ્પાથી. હેલો. જે મારો શું કહેવાય કોમ્પ્યુટરનો ગુરુ. મને કાંઈ પણ કોમ્પ્યુટરમાં પ્રોબ્લેમ હોય ને તો આ સીધો પહેલો ફોન આને હું કરું અડધી રાતના પણ. લગભગ છેલ્લા 15 થી 20 વર્ષથી આ મને ફૂલ સપોર્ટ કરે છે ને મારો ગેમિંગ ગુરુ પણ છે. જે પણ સારામાં સારી ગેમ હોય ને એ મને કહે છે મિલન આ નવી ગેમ આવી છે. હવે તો પોતે નથી રમતો ગેમથી, બાકી અમે બચપનમાં અમે ઘણી બધી ગેમ રમ્યા છીએ. હવે તમને મળાવીએ બર્થડે બોયના મમ્મીથી. બર્થડે બોયના મમ્મીને બીજી પૈસા મળે છે. લઈઓ પૈસા લઈઓ જા. પૈસા હો ગયા. આ બેન પોતે વડોદરાના છે ને અત્યારે મંગલમ 4 રસ્તા પાસે સારામાં સારી વસ્તુ ફૂડ કાર્ટ છે. આ બેનનો નામ શું છે? મિસ્ટર એન્ડ મિસિસ ફૂડી. હા, મંગલમ 4 રસ્તા પાસે જોવા મળશે. તો આ મારા ફ્રેન્ડના મમ્મી છે વસુધાબેન જેઠી. મસ્ત છે માસી જમવાનું. સારું છે. જમવાનું મસ્ત છે. વડા ખાસ ચાખજો માસી. વડા બહુ મસ્ત છે, ખટાશવાળા છે. શાક મસ્ત છે ને શીરો બહુ મસ્ત છે. અમે જે શાક ખાધો ને પનીર વાળો એ મસ્ત છે. શીરો બહુ મસ્ત છે ને કઢી ગરમ હશે ને તો વધારે મજા આવશે. એટલે ઓલ ઓવર બધું મસ્ત છે જમવાનું. જમવાનું સરસ છે. મોહનભાઈ કરીને છે ઓર એને બનાવી. હા, ગોર મોહનભાઈ ગોર. હા, મારા જ રસોઈયા છે. રસોઈ બહુ સારી બનાવી છે. નવીનભાઈ આવે છે ને શાકવાળા એમના ભાઈ. હા, એ મને વાત કરી પપ્પાએ. મને તો એનો ઢોકળો જ ભાવે. જરા ક્રીમ વાળો ઢોકળો હોય ને એ જ ભાવે. એ લોકો તો આખો બધું ફૂલ ક્રીમ આખામાં ભરી હરાવી દીધો. આ જગ્યા હે તો આ જગ્યા અમને બહુ મજા આવી. અગર તમને પણ કોઈ તમારી જે દીકરી હોય કે દીકરો હોય એની પણ તમે બર્થડે પાર્ટી અહીંયા રાખી શકો ને. જે છે એરપોર્ટ રોડ ઉપર અહીંયા સામે છે. તો આજે અમે આવ્યા છીએ અમારી ફેમિલી સાથે જમવા. તો આજે ફ્રેન્ડ્સ અમારા ફેવરેટ પૂરી શાક જમવા આવ્યા છીએ લેવા પટેલ હોસ્પિટલની સામે.
આજે અમારા દાદી પણ આવ્યા છે જમવા માટે. મારું નામ મિલન છે ને આ ભાઈનું નામ પણ મિલન છે. કેમ છે મિલનભાઈ, મજા? બસ મજા મજા. અમે મંગાવી છે ઊંધિયો, છોલેનું શાક, સૂકી ભાજી છે, સેવ ટમેટા મંગાવ્યા છે, જીયાના માટે રસાવાળા બટેટા ને અમારી ફેવરેટ શ્રીખંડ, કેસર શ્રીખંડ. હજી ઓરો બાકી છે, હજી રીંગણાનો ઓરો બાકી છે. અમારું પેટ ભરાઈ ગયો છે 80%. તો અમે જમી લીધું છે ને જમવાની બહુ મજા આવી. સ્પેશિયલી મને છે ને રીંગણાનો ભરતો બહુ ભાવ્યો, ઊંધિયો બહુ મસ્ત હતો, ચણા મસાલાનો શાક બહુ મસ્ત હતો, પછી સૂકી ભાજી બહુ મસ્ત હતી. મને ફ્રેન્ડ સ્પેશિયલ છે ને કે જો ઊંધિયો ભાવ્યો, પછી બીજા નંબર ઉપર છોલેનું શાક ભાવ્યું અને ત્રીજા નંબર ઉપર સૂકી ભાજી ભાવી ને રસવાળા બટેટાનું શાક એ મસ્ત હતું. ઈ મેં ન શાક એ બહુ સરસ હતું. એ આપણે જે શિવરાત્રીના ખાઈએ ને એ ટાઈપનું હતું. થોડુંક માઇલ્ડ હતું. ઓરો હા, ઓળો પણ બહુ મસ્ત હતો. ને ફ્રેન્ડ્સ એનામાં ઓળા કરતા તો વધારે બાજરાનો રોટલો એટલો મસ્ત હતો ને કે વાત જ જવા દો. આવો રોટલો બાજરાનો એટલો સોફ્ટ ને એકદમ કુરકુરો મેં મારી લાઈફમાં પહેલી વખત ખાધો. તમે માનશો નહીં, એટલો મસ્ત હતો, બહુ સરસ હતો. તમે યાર ખાધો નહીં કે? મેં તો ખાધો, મારી મમ્મી દાદી આવું જ બનાવે. આ તો બહુ સરસ હતો. જે વચ્ચેનો જે પડ્યો હતો ને રોટલો છે ને એકદમ ફૂલેલો હતો ને એના ઉપર એમને મેં લોકો બટર નાખ્યું હતું. આમ કેમ તાવડીમાંથી ડાયરેક્ટ ઉતારીને દે, એકદમ ફૂલેલો હતો, બહુ સરસ હતો. અમે ટેસ્ટ કરી આવ્યા, બહુ મજા આવી. હવે છે ને અમે એની ઇન્સ્ટાગ્રામની એક રીલ્સ બનાવશું જોરદાર. કેમ કે અમે પહેલાં ટેસ્ટ કરી, ઘણી જગ્યાએ સારું ન હોય ને તો પછી ન બનાવી, ને સારું હોય ને તો પછી બનાવી. જો અત્યારે કોઈ માર્કેટિંગ કરત ને તો અમે બધું સજેલી ધજેલી થારી તમને બતાવત, પણ એવું કાંઈ નહીં. અમે તો જસ્ટ અમે જમવા ગયા હતા. તો તમે જાજો યાર. ને અમે 5 જણા, અમારી દીકરી જીએના શીખે. બિલ કેટલો આવ્યો જો 730 રૂપિયા બિલ આવ્યો છે ખાલી. કોઈ પણ શાક ખાવ ને 30 ને 40 રૂપિયાના શાક છે. હા, ને ક્વોન્ટિટી સારી છે. તમે 3 થી 4 શાક મંગાવો, મજા આવી જાય. બસ ચલો અમે આવી ગયા છીએ ઘરે, અમારા નવા ઘરે. પછી કદાચ સાંજના વિચાર છે ક્યાંક શોપિંગ કરવા જાશું મોલમાં. ઈ મિલન માટે હો ફ્રેન્ડ્સ, મારા માટે નહીં. આજે મારો વારો છે. હા, મેં પહેલેથી જ કહી દીધું મને કે તારા માટે નહીં આજે. તો 100% ક્યાંક ને ક્યાંક તો લેશે જ, જોજે. તો ફ્રેન્ડ્સ એનું લેવાઈ જશે ને ટાઈમ હશે તો મારા માટે જોઈશ ને કાંઈ નહીં થાય. છે ને જોજો છે ને તો શું તમે નથી જોતા? તમે નથી જોતા? અમે હજી ગાડીમાંથી ઉતર્યા છીએ ને મમ્મી જો એના યુનિફોર્મમાં આવી ગઈ. છોકરાઓનો સ્કૂલનો યુનિફોર્મ હોય ને આ મમ્મીનો ઘરનો યુનિફોર્મ દે. અહીંયા કને અમારા નવા ઘરે એટલી જોરદાર ઠંડી પડે છે કે તમને કાશ્મીર જતા હો ને તો હું ન જાજો, અહીંયા હાલે આવજો. એટલી જોરદાર ઠંડી પડે છે. કાશ્મીરમાં તમારો ખર્ચો બચી જશે. તો ખુશ્બુ ને મમ્મી છે ને તડકો ખાવા નીકળ્યા છે. કેમ કે ઠંડી પડે છે ને એટલે અમે ચક્કર મારો નીકળ્યા છીએ. ને જો અહીંયા કને ચક્કર મારવાની એટલી મજા આવે, શાંતિ છે એકદમ, ને મસ્ત મજાનું અહીં ઘાસનો ગ્રાઉન્ડ છે. આ જીયાના ને એનો ફ્રેન્ડ રમે છે, 2 જણા. હવે અમે આ કોલોનીનું તમને ગાર્ડન બતાવશું. ક્યાં હાલશું રીલ? તો આ છે અહીંયાના સોસાયટીનો ક્લબ હાઉસ. નાના છોકરાઓ મળે રેતી બહુ મસ્ત છે રમવા માટે. આ જે નવી જાતના ઝાડ છે, જો ખોટા ઝાડ ન હોય યાર, 100 પીસના. આ સામે જે તમે જોશો ને એ જીમ છે. અહીંયા તમે બેસીને જમી શકો, અહીંયા તમે બેસીને પિકનિક કરી શકો. એ ટાઈપનું બધી અહીંયા ટેબલ ટાઈપનું ગોઠવેલું છે, ફિક્સ કરેલું છે બધું. તમે બેસીને તમે નાસ્તો કરી શકો. સાંજે ફંક્શન રાખવું હોય, રિસેપ્શન રાખવું હોય, મેરેજ કરવા હોય તો એના માટેનું પણ આ ગાર્ડન બહુ મસ્ત છે. આખો પાર્ટી પ્લોટ છે. સામે તમે જોવો છો ને એ રિસેપ્શનનો સ્ટેજ છે. જેનો 2 ઝૂલા જો નવા નાખ્યા છે, જેનો 2 ઝૂલા નવા નાખ્યા છે. જો ઓરા બ્લેક કલરના જો.
અહીંયાનું ગાર્ડન પણ બહુ મસ્ત છે. આ બધા એક્સરસાઇઝ કરવાના સાધન નાખેલા છે ને નાના છોકરાઓ માટેની સ્લાઇડ ને બધી ઘણી બધી વસ્તુ રાખેલી છે. તો જીયાનાને તો અહીંયા કને બહુ જ મજા આવે. ઠંડી પડે છે ખુશ્બુ ને, એટલે હવે આવી ગઈ છે તડકામાં. ચાલો ફ્રેન્ડ્સ, હવે જામી જઈએ છીએ ઘરે. તો આજના બ્લોગમાં બસ એટલું જ. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય.